વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં બંધ જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે। મવડી ચોકડી પાસે આ ઘટના સર્જાઈ છે। મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। જે મકાન ધરાશાયી થાય છે તે વિડીયોમાં કેદ થઈ ગયું છે ને તે વિડીયો સામે આવી રહ્યો છે। રાજકોટના મવડી ચોકડી જે વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે અને ઘટનામાં જે મકાન છે તે બંધ હાલતમાં હતું ને બંધ મકાન ધરાશાયી થઈ જાય છે। એક જ જાણે કે પત્તાની હરોળ પડતી હોય તેવી રીતે આ મકાન ધરાશાયી થાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। મયુર, વધુ માહિતી। બિલકુલ મવડી વિસ્તારની અંદર જર્જરિત જાહેર કરાયેલું મકાન છે એકાએક માત્ર 45 સેકન્ડની અંદર તૂટી પડે છે તેનો વિડીયો સામે આવ્યો છે। આ મકાન પહેલેથી જ ભયજનક જાહેર કરાયું હતું એટલે તેની અંદર રહેતા લોકો છે એ પહેલાથી જ તે મકાન ખાલી કરીને જતા રહ્યા હતા। આજે સાંજના સમયે એકાએક જ આ મકાન છે તે તૂટી પડ્યું હતું। મકાન તૂટી પડવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સહિતની ટીમો છે તે ત્યાં પહોંચી હતી। સદનસીબે મકાનની અંદર કોઈ ના હોવાના કારણે તેમજ આસપાસમાં પણ કોઈ ના હોવાના કારણે કોઈ જાનહાનિ કે પછી કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી। હાલ આખો વિસ્તાર ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રે કોર્ડન કરી નાખ્યો છે। સાથે જ આસપાસના મકાનો છે તેમનો સ્ટેબિલિટી રિપોર્ટ છે એ પણ કરાવવાની તાકીદ કરી દેવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર મયુર। તો આ તરફ ભાવનગરના શિહોરમાં ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી મારી છે। અસહ્ય બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શિહોરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। વાવણી પહેલા વરસાદથી હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને લોકોમાં ઠંડકને લઈ ખુશી જોવા મળી રહી છે કે જે અસહ્ય બફારો પડ્યો તે બાદ શિહોરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે। ભાવનગરની જ વાત કરીએ તો ભાવનગરના મહુવા તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। રાજાવદર, બેલમપર અને છાપરી સહિતના જે ગામો છે, જે આસપાસના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। વરસાદને પગલે ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે અને વરસાદી પાણીથી ગામના નદી નાળા જે છે તે પણ છલકાયા છે અને સારા વરસાદથી જગતનો તાત હાલ ખુશીમાં જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ રાજકોટના જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। સરદાર, હલેન્ડા અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છવાયો છે। સરદાર ગામે અંદાજિત 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને પવન સાથે વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। જાણે કે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો પવન ફૂંકાયો હતો અને તે બાદ જસદણમાં વરસાદી માહોલ છવાયો હતો અને રસ્તા પર પાણી વહેતા થયા છે। તો આ તરફ અમદાવાદ એસીબી મોરબીમાં ત્રાટકી। પીએસઆઈ સહિત 2 પોલીસકર્મી એસીબીના સકંજામાં આવી ગયા છે અને કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને પીએસઆઈની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 2.30 લાખની લાંચ માંગવામાં આવી હતી અને 1.30 લાખ રૂપિયા લેતા રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા છે। અમદાવાદ એસીબીએ મોરબીમાં આ કાર્યવાહી કરી છે। પીએસઆઈ એએસ શુક્લાની પૂછપરછ ચાલુ છે અને કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે। તે કોન્સ્ટેબલ છે હિતેશ મકવાણા, જેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે એસીબીએ ગુનો દાખલ કરીને હવે તજવીજ હાથ ધરી છે અને પીએસઆઈની હાલ પૂછપરછ પણ ચાલી રહી છે। અમદાવાદમાં સરખેજમાં નકલી અધિકારીઓ ઝડપાયા છે। ગ્રામ્ય એસપી કચેરીમાં અધિકારી આ બનીને બેઠા હતા ત્યારે પોલીસને શંકા જતા પૂછપરછમાં આ ભાંડો ફૂટ્યો છે। આઈ કાર્ડમાં રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ નકલી અધિકારીઓ ઝડપાઈ ગયા છે સરખેજથી। આઈ કાર્ડમાં એમએસએમઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આઈ કાર્ડમાં વધુમાં જોઈન્ટ ડાયરેક્ટર અને નેશનલ ડાયરેક્ટર પણ દર્શાવવામાં આવ્યું હતું। વધુમાં વાત કરીએ તો આઈ કાર્ડમાં જ વાઇસ પ્રેસિડેન્ટ જેવા પદ દર્શાવવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।
તો આઈપીએલ મેચ દરમિયાન ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી કરવામાં આવી હતી. તે કેબલ ચોર ઝડપાઈ ગયા છે. ગાંધીનગર મેટ્રોના કેબલ ચોર હવે પકડાઈ ગયા છે. ગાંધીનગર પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. કેબલ ચોરીમાં મોટું રેકેટ ખુલે તેવી પણ અહીંયા સંભાવના જોવા મળી રહી છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 13 લાખના આ કેબલ ચોરી કરવામાં આવ્યા હતા, જેમાં 4ની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને વધુ તપાસ પણ હવે હાથ ધરવામાં આવી છે. તો આ તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરેન્દ્રનગરમાં દરોડા પાડ્યા છે. 13 લાખથી વધુની કિંમતનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા. શિવ ઇન્ડસ્ટ્રીઝમાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા જોવા મળી રહ્યા છે. મહેશ્વરી પ્રોડક્ટ એન્ડ કેમિકલમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા અને અંદાજે 2700 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે બટર, રિફાઇન્ડ પામોલિન ઓઇલ પણ મળી આવ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. 1300 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ઘી અને બટર અને પામ ઓઇલ એનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 13 લાખ રૂપિયા થાય છે. તથા આ જગ્યાએથી 4 અલગ અલગ દૂધ ઘી અને બટરના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળનો જથ્થો હોવાથી તથા પામ ઓઇલ મળેલું હોવાથી આમાં ઘીમાં ભેળસેળ પ્રબળ શંકા હોય આ તમામ જથ્થો જપ્ત કરી લેવામાં આવેલ છે. તો આ તરફ અમદાવાદ એસીબીએ મોરબીમાં કાર્યવાહી કરી છે. પીએસઆઈ સહિત 2 પોલીસકર્મી એસીબીના સકંજામાં આવ્યા છે. કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને પીએસઆઈની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 2.30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને 1.30 લાખ રૂપિયા લેતા રંગે હાથ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પીએસઆઈ એએસ શુક્લાની પૂછપરછ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ હિતેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ તો એસીબીએ ગુનો દાખલ કરી છે અને વધુ તજવીજ હાથ ધરી છે. ત્યારે 1.30 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે અને કોન્સ્ટેબલ જે હિતેશ મકવાણા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે પીએસઆઈ છે એએસ શુક્લા તેની હાલ પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ એસીબીએ મોરબીમાં આ કાર્યવાહી કરી છે. અમદાવાદ એસીબી મોરબીમાં ત્રાટકી હતી અને અમદાવાદ એસીબી દ્વારા રંગે હાથ લાંચ લેતા આ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો છે અને જે પીએસઆઈ છે શુક્લા તેની પૂછપરછ હવે એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. તો કડી પેટા ચૂંટણી માટે ભાજપની મહત્વની બેઠક મળી. જગદીશ વિશ્વકર્મા દ્વારા આ બેઠક યોજવામાં આવી. કડી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે જગદીશ વિશ્વકર્માએ આ બેઠક યોજી. ત્યારે આવતીકાલથી ભાજપ પ્રચાર શરૂ કરશે. હોદ્દેદારો અને કાર્યકરો ખાટલા બેઠકો કરશે. આવતીકાલે ભાજપનો પ્રચારનો ધમધમાટ શરૂ થવાનો છે. જનતા પાર્ટીની અલગ અલગ પાંખો છે, અલગ અલગ મોરચાઓ છે, ચૂંટાયેલી પાંખ હોય, સોશિયલ મીડિયાની ટીમ હોય, આ દરેક પ્રકારે તબક્કાવાર અમે લોકો આખું પ્લાનિંગ કરતા, આયોજન કરતા હોય. આજે સોશિયલ મીડિયાની પણ ટીમ હતી, સાથે સાથે એના ત્યારબાદ ચૂંટાયેલી પાંખની પણ નગરપાલિકા જિલ્લા પંચાયતના પ્રમુખો સાથેની મિટિંગ થઈ છે અને માઇક્રો પ્લાનિંગ કરી અને નીચેના બૂથમાં વોટ સ્ટ્રાઇક કઈ રીતે થઈ શકે એ મુજબનું આયોજન થયું છે. વોર્ડ જીત્યા અને વિધાનસભા જીત્યા એ જ લેવલે અમારો કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને આગામી જીતોમાં જેટલા પણ 294 બૂથો છે એની અંદર કાર્યકર્તા બૂથ જીતવામાં લાગી ગયો છે. કડી વિધાનસભાની ચૂંટણીના પડઘમ પડે અને પ્રચાર પ્રસાર શરૂ થાય તે પહેલાં જ આજે બીજેપીની ખાનગી મિટિંગો જે છે યોજાઈ રહી છે. અહીંયા જે અંડરપાસ આવેલો છે તેની બાજુમાં જે કાર્યાલય આવેલું છે બીજેપીનું અને ત્યારબાદ ત્યાં અત્યારે હાલમાં જે પ્રકારે ખાનગી મિટિંગ યોજવામાં આવી રહી છે. જગદીશ વિશ્વકર્મા જે છે તેમની અધ્યક્ષતામાં અત્યારે મિટિંગ યોજાઈ રહી છે. કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને કયા પ્રકારની મિટિંગો યોજાઈ રહી છે તે પણ મોટો સવાલ ઊભો થાય છે, કારણ કે આવતીકાલથી પ્રચાર પ્રસારના પ્રગટ પડશે તે પહેલાં જ ખાનગીની મિટિંગો કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાની મિટિંગ પતી ગઈ છે અને ત્યારબાદ એક બીજી મિટિંગ છે તે અત્યારે હાલમાં યોજવામાં આવી રહી છે. મહત્વનો સવાલ એ થાય છે કે જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયા અને તમામ વસ્તુ જે છે તે અત્યારે ખાનગી મિટિંગો યોજી રહ્યા છે. આ પણ એક મોટો સવાલ એવો ઊભો થાય છે કે અત્યારે જે સોશિયલ મીડિયાની અને તમામ જે મિટિંગો યોજાઈ રહી છે એ કયા કયા મુદ્દાઓને લઈ રહી છે, કારણ કે કાલ સવારથી જ જે પ્રકારે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજેપી, કોંગ્રેસ અને તમામ જે પાર્ટીઓ વિધાનસભામાં ઉમેદવારી કરી છે તે તમામ કાલથી પ્રચારના પડઘમ પાડશે તે પહેલાં જ બીજેપીની ખાનગી મિટિંગ જે છે યોજાઈ રહી છે. પાયલ, સંદેશ ન્યૂઝ, કડી. તો આ તરફ રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે. દેશમાં સંગઠન સર્જન અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું તેવું પાર્થિવ રાજ દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં કહ્યું કે અભિયાનની શરૂઆત ગુજરાતથી થઈ તે ગર્વ લેવાની બાબત છે.
ખામી અને ખૂબી જાહેરમાં કહેવાવાળા નેતા રાહુલ ગાંધી છે. સંગઠન સત્તામાં પારદર્શિતા માટે રાહુલ ગાંધી કામ કરે છે અને રાહુલ ગાંધીની નીતિથી સક્ષમ પારદર્શિતા સંગઠન મળશે તેવું પાર્થિવ રાજ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં સંગઠન સૂજન અભિયાનની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવી બંને નેતાઓના નેતૃત્વમાં, અને જેનો પાયલટ પ્રોજેક્ટ આનંદ અને હર્ષ સાથે કહેવામાં માંગુ છું કે જેનો પાયલટ પ્રોજેક્ટ એમણે ગુજરાતથી શરૂ કર્યો. ભરૂચમાં મનરેગા કૌભાંડ પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ એમએલએ ઈશ્વરસિંહ પટેલના ભાઈએ પ્રહાર કર્યા છે. વિજયસિંહ પટેલના રાજ્ય સરકાર પર પ્રહાર જોવા મળી રહ્યા છે. વિજયસિંહે પ્રહાર કરતા કહ્યું કે ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો, અન્ય જગ્યાએ તો કલ્પના જ શું કરવી. મેં 2013માં મનરેગાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વિરોધી હોવાનું કહી તપાસ ન કરવામાં આવી, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવું વિજયસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. બંધ કરવા માટે અરજી નહોતી કરી. મેં સમગ્ર તપાસની જે ગેરંટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી. તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે, એટલે આમાંથી કશું થવાનું નથી. સરકારની અને જે એસઆઈટીની રચના કરી છે સરકાર, એને મારો ખુલ્લો કેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે ગુનેગારો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું. ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર સદીઓથી પણ પુરાણું છે અને આ મંદિર દરિયા કિનારે હોવાથી મંદિરમાં અમુક ભાગો જર્જરિત હાલતમાં છે. મંદિરના ત્રીજા માળે આવેલ શક્તિ માતા મંદિરના પથ્થરો જર્જરિત હાલતમાં છે, જેથી સ્થાનિક પૂજારીઓ દ્વારા વહેલી તકે મંદિરના જીર્ણોદ્ધાર માટે તંત્રને અપીલ કરવામાં આવી છે. જોકે પુરાતત્વ વિભાગ એએસઆઈના સર્વે અનુસાર પણ મંદિરમાં અમુક ભાગ જર્જરિત છે, તેમ છતાં અહીં કામ કરવામાં નથી આવતું. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવા દ્વારકા આવ્યા હતા, ત્યારે પણ મંદિરના જર્જરિત ભાગોના નવીનીકરણ માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ હજુ સુધી એએસઆઈ દ્વારા કામ કરવામાં આવતું નથી, જેને લઈ સ્થાનિક પૂજારીઓ વારંવાર સવાલ ઉઠાવી રહ્યા છે. પુરાતત્વ વિભાગ પ્રમાણે જોઈએ તો આ મંદિર 3 થી 3.5 વર્ષ જૂનું છે, અને જે સ્ટ્રક્ચર આપની સામે છે એમાંથી જે નીચેનું જે સ્ટ્રક્ચર છે, જેને અમે લાડવા ડેરું પણ કહીએ, શક્તિ માતાજીનું સ્થાન પણ કહીએ, એ સ્ટ્રક્ચર એકદમ આમ જોઈએ તો જર્જરિત થઈ ચૂક્યું છે. આવતા સમયમાં મને એવો સંદેહ છે, મને એવો ડર છે કે ક્યાંય મોટી દુર્ઘટના ન થાય એના માટે થઈને તંત્રએ, સરકારે, પુરાતત્વ વિભાગે આના ઉપર વિચાર ગોષ્ઠી કરવી જોઈએ અને જેમ બને એમ જલ્દી આ જે સમારકામ થવું જોઈએ, આનો જીર્ણોદ્ધાર જે થવો જોઈએ. સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢમાં લગ્ન સમયે જ વાડીની બાજુમાં સિંહની લટાર જોવા મળી. એક તરફ હસ્તમેળાપ અને બીજી તરફ સિંહની લટાર. લગ્ન મંડપની બાજુમાં જ 3 સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ લગ્ન થતા હતા, એક તરફ હસ્તમેળાપ થતો હતો અને બીજી તરફ સિંહ લટાર મારતો જોવા મળ્યો છે. જૂનાગઢની આ ઘટના છે કે એક તરફ હસ્તમેળાપ ને એક તરફ સિંહની લટાર. ત્યારે જે લોકો ત્યાં હાજર હતા તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને હાલ સિંહનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ તરફ સૂત્રાપાડામાં જેટીના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. નિર્માણાધીન બેક વોટર જેટીના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. 350 કરોડના ખર્ચે નિર્મિત જેટીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ વરસાદમાં જ જેટીનો અમુક ભાગ ધોવાઈ ગયો છે. સૂત્રાપાડા બંદર ખાતે માછીમારોએ બેઠક કરી અને માછીમારોએ જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. આ તરફ ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 5 મૃત સભાસદોના નામે લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે ડેસરની દૂધ મંડળી પર કૌભાંડના આરોપ લગાવ્યા હતા. આ અંગે મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારે આજે ખુલાસો કર્યો.
જેમાં તેમણે કહ્યું કે જે લેવડ દેવડ કરી તે મારા માટે નહીં, મંડળીના હિત માટે કરી હતી. મેં મૃતકોના ખાતામાં પૈસા નાખી જે લેવડ દેવડ કરી છે એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું. તેના માટે જે સજા થાય હું ભોગવવા તૈયાર છું. મૈયત સભાસદના નામે મેં 5 સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરેલ છે. એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી. એમાં છે મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે, પણ મેં મારા માટે નહીં કર્યો, મારી મંડળીના હિત માટે કર્યો છે. કબૂલ કરું છું ને કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે, મારી ભૂલ એક્સેપ્ટ કરું છું. એના માટે જે સજા આપણે તૈયાર છે. તો મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળી મામલે કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા રજિસ્ટ્રારે મોટી કાર્યવાહી કરી છે. મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમાર અને પ્રમુખ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમએલએ કેતન ઇનામદારે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. વિક્રમસિંહ પરમારે આક્ષેપોનો સ્વીકાર પણ કર્યો હતો અને તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હવે નજર કરીશું ટોપ ન્યૂઝ પર. ટોપ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. ટોપ ન્યૂઝના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. સમાચારો પર નજર કરીએ તો ભારતીય દલિત સાહિત્ય અકાદમીમાં વિવાદ સર્જાયો છે. અરવલ્લીમાં મંજૂરી વગર કોન્ફરન્સ કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે. સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયવંતસિંહે આક્ષેપ લગાવ્યો છે કે રાજ્ય કક્ષાના મંત્રીને કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. બિનઅધિકૃત નેશનલ કોન્ફરન્સ કરવામાં આવી છે. મોડાસા આંબેડકર હોલ ખાતેનો કાર્યક્રમ ફ્રોડ છે. બની બેઠેલા અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષે લીગલ નોટિસ પાઠવી. ઉત્તર અને પૂર્વ ગુજરાતના પ્રમુખ મહેન્દ્ર પંડ્યાને આ નોટિસ પાઠવવામાં આવી છે. મહેન્દ્ર પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા છે. ત્યારે મહેન્દ્ર પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે. સાહેબ એવું છે કે મેં એમણે જે અહીંયા પ્રમુખ બનાવ્યા છે હું જાણતો નહોતો. હું તો જ્યારે એમનું નામ પણ મેં અંદર લખ્યું છે અને હું જ્યારે એમને મળવા માટે ગયો ત્યારે મને એમણે એમ કહ્યું કે આપણા પ્રમુખ સાહેબને તમે જાણ કરો. મેં કીધું એવું મારા ઓર્ડરની અંદર કાંઈ લખેલું નથી કે પ્રમુખને જાણ કરવી, કારણ કે મેં મારા વિસ્તારમાં કર્યો છે, નહીં કે મેં એમના વિસ્તારની, હું મારા વિસ્તારની બહાર ગયો નથી. મેં અરવલ્લીમાં કાર્યક્રમ કર્યો, ઉત્તર ગુજરાતમાં કર્યો છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ કે અમુક લેભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે. એના અનુસંધાને આવા તત્વો ફરીથી 10 મે કાર્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યું હતું. આ તરફ અનિડા સહકારી મંડળીમાં ખાતાનું લાયસન્સ રદ થયું છે અને આ મામલે હવે સહકારી મંડળીના પ્રમુખે બળાપો ઠાલવ્યો. મંડળીના પ્રમુખ જેરામભાઈએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સરકારમાં સંકલનના અભાવે ખેડૂતોને અને મંડળીઓને નુકસાન થાય છે અને સહકારી મંડળીઓમાં ખાતરની સાથે નેનો યુરિયા આપો છો તે ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી. સરકારી મંડળીને અમને ફરજિયાત ખાતર ઉપર અમારો નેનો આપવામાં આવે છે, ડીએપી અને નેનો યુરિયા. હવે ગુજરાત સરકાર એવું કહે છે કે તમે ખાતર ને ઉપર કોઈ પણ વસ્તુ આપવામાં આવશે તો અમે એની સામે પગલાં લેવું અને અમને ગુજરાત સરકારને જાણ કરો. પરંતુ હવે અમારું આ ખાતર આવ્યા પછી નેનો આપવાથી ખેડૂતો નારાજ છે, ખેડૂતો નેનો લેવા તૈયાર નથી. આ બધી જ મંડળીઓના સૌરાષ્ટ્ર ગુજરાતની મંડળીનો પ્રશ્ન છે. ખાતર અત્યારે મળતું નથી. અગાઉ આપતા હતા 5 વીઘે એક થેલી, એ અત્યારે બંધ કરીને બે ગયા છે. ઉપરથી એને એમ કહે છે કે લાયસન્સ રદ થયું,
જેને કારણ કે માથે 5 વીઘે આપતા હતા થેલી, એમાં બોટલ આપે છે આપણે નેનોની. હવે નેનોની બોટલ અમારે ક્યાંય કંઈ જરૂર નથી, એનો કોઈ ઉપયોગ થતો નથી, પરાયણે લેવી પડે છે. અધિકારી શ્રીએ અમને લાયસન્સ આવી નજીવી બાબતમાં જે રદ કર્યું તે યોગ્ય ન કહેવાય. જો આવી સરકારની નીતિ અને રીત રહેશે તો ગામડું, ખેડૂતો અને સહકારી મંડળીઓ આવી ખાતર જેવી સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ એક સમયે ભાંગી અને ભૂકો થઈ જશે. ગામડાના ખેડૂતોને હિતમાં રાખી અને આ POS મશીનનો કાયદો રદ કરવો જોઈએ અથવા આમાં વિક્રેતાઓને થોડી છૂટછાટ આપવી જોઈએ સ્ટોક મેન્ટેનન્સ કરવામાં. ખાતરમાં હમણાં એવું થયું છે તે જાય છે ખાતર લેવા, તો એ એમ કહે છે કે મશીન આપ્યા છે તો મશીનમાં કાંઈક વાંધો આવી ગયો છે, હાલતા નથી. હવે અંગૂઠા આવે નહીં તો અમારે શું કરવાનું? એટલે એ સહકારી વાળા એમ કહે છે કે લાયસન્સ હમણાં રદ કર્યું છે, અને આની હિસાબે કે અત્યારે અમારે વાવણી વરસાદ થઈ ગયો છે અને વાવણી અત્યારે ચાલુ છે, તો અમારે ખાતરનું અત્યારે શું કરવાનું? હવે ક્યાં લેવા જવું અમારે? તો સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં AMC વાહવાહી લૂંટવા લાઇટિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. તાજેતરમાં RTI હેઠળ જાહેર થયેલા આંકડા ઉપરથી સ્પષ્ટ થયું છે કે 6 વર્ષમાં AMCએ 546 સ્થળો પર લાઇટિંગ માટે 18 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે અને માત્ર 2 જ એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે. વર્ષ 2024માં 119 સ્થળ પર લાઇટિંગ માટે 5.4 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આ જે 18 કરોડ રૂપિયા જે મરજિયાત સેવાઓ છે, લાઇટિંગ કરવી એ કોઈ ફરજિયાત સેવાઓમાં આવતો નથી, તો મરજિયાત સેવાઓની અંદર 18 કરોડથી વધારેની રકમ જો ખર્ચ કરવામાં આવી છે અને સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વિસ્તાર અને વિકાસ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે. એ પ્રમાણે આજે પણ બોપલ, ગુમા, પછી ચાંદખેડા, એના પછી વટવા વિસ્તાર, લાંબા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન, સ્ટોર્મ વોટર લાઇનના પ્રશ્નો આજે પણ યથાવત છે. 10 કરોડ રૂપિયામાં તમે આવા ઉનાળાના સમયે જાહેર પરબો પણ બનાવી શકો છો, જેથી માણસ કોઈ પણ ત્યાં જતું હોય તો રસ્તામાં પાણી પી શકે. પ્રાથમિક જરૂરિયાતના ભાગરૂપે ગટર છે, જ્યાં વરસાદના સમયે નિકાલ માટે સારી વ્યવસ્થા કરવી જરૂરિયાત હોય. નીચાણવાળા વિસ્તારમાં જ્યાં ગટરનું પાણી ખૂબ જ ભરાઈ જતું હોય છે, એવી જગ્યાએ જો સારી ગટર લાઈન નાખવામાં આવે અને એ રાહત આપવામાં આવે આજુબાજુના વિસ્તારમાં, તો પણ કેમ કે ઘણું બધું તેનાથી બી નુકસાન થતું હોય. કોર્પોરેશને ખોટા ખર્ચા કરવાની આદત પડી ગઈ છે, કેમ કે પ્રજાને સારું દેખાડવા માટે દરેક બ્રિજ ઉપર તમે જાઓ, દરેક જગ્યાએ જાઓ તમને લાઇટો જોવા મળશે, પણ જે જરૂરિયાતની વસ્તુ છે, જે રોડ છે, રસ્તા છે, ગટર લાઇન છે, પીવાનું પાણીની સમસ્યા છે, એના ઉપર કોઈ ખર્ચો કરવામાં આવતું નથી. બસ લોકોને સારું લાગે એના માટે મ્યુનિસિપલ ખર્ચો કરે છે અને લોકોને ઉલ્લુ બનાવવાના કરે છે તાકે એમની સરકાર ફરીથી આવે. તો લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ માવઠાને લઈ આગોતરું આયોજન કરી વાવેતર કર્યું છે, ત્યારે કેનાલમાં પાણી બંધ થતાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી 7 તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ 24 કલાકમાં શરૂ કરવા માંગ કરી છે અને સિંચાઈના પાણી વગર પાકમાં નુકસાન થશે તેવી ખેડૂતોએ ચિંતા પણ વ્યક્ત કરી છે. નર્મદા ઓવરફ્લો તો આખો ભર્યો છે, જે 1-2 વર્ષની અંદર પાણી પીડ્યું છે, ત્યારે આપણી અવ્યવસ્થાના કારણે આપણા નહેરોમાં પાણી આવતું નથી, એટલે ખેડૂત લાચાર છે. હવે આજે આ મોટા મોટા આગેવાન ખેડૂતો ઘણા ગામમાંથી પધાર્યા છે અને જો ભવિષ્યમાં અઠવાડિયાની અંદર આ નહેર ચાલુ નહીં થાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનના સંકેતો દેખાઈ રહ્યા છે. નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેરથી માંડીને કાર્યપાલક ઇજનેર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં ટ્રસ્ટના મસ ન થતા અને પાણી છોડવાની ના પાડતા બેન ભાઈ પ્રતાપસિંહભાઈએ અગાઉ વાત કરી, એ મેડમ તો કોઈનો ફોન રિસીવ કરવા નથી માગતા. ઉરુણસિંહબેન કરીને મેડમ છે અને કોઈ જવાબ ન મળે તો પછી લોકોના ખેડૂતોને કરવાનું શું? અને જે તે સમયે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તારીખ 15/5/25ના રોજ નર્મદા નહેર શરૂ થશે એવી એમને આગોતરી જાહેરાત કરી. એ સમય દરમિયાન માવઠું હતું. માવઠાનો લાભ અને આનો લાભ લઈ અને ખેડૂતે આગોતરું આયોજન કરીને વાવણી કરી નાખી. વાવણી કર્યા પછી આમનું બંધ થઈ ગયું, 15 તારીખે ન આપ્યા. પછી પાછું અમે ખૂબ એમને પ્રયત્ન કર્યા તો કે 1 તારીખ સુધી રહ્યો. 1 તારીખ ગઈ તો હજી એનો જવાબ મળતો નથી.
તો આ તરફ શિનોર પંથકમાં મિયાગામ ચોરંદા માલસર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટને લઈ રોષ જોવા મળ્યો છે. આજે સ્થાનિકોએ જમીન સંપાદન કામગીરીનો વિરોધ કર્યો હતો. સાદલી ગામમાં રેલવે યાર્ડને લઈ જમીન સંપાદનથી દુકાનો અને મકાનોને અસર થઈ રહી છે. આ અંગે સાદલીના ગ્રામજનો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને કરજણ તાલુકા સેવા સદન ખાતે રેલવે સમિતિ સભ્યને આવેદન આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. હું સરકારશ્રીને વિનંતી કરીશ કે હજુ પ્રોજેક્ટને ચેન્જ કરે, જગ્યા બદલે, એના માટે જે કંઈ કરવાનું હોય બજાર બચાવી લે, ગામ બચાવી લે. ગામના ઘણા બધા વર્ષો જૂના 60 વર્ષથી શોપિંગ સેન્ટર છે, 90 વર્ષથી લોકોના રેસિડન્સી છે. આ બધું જો રેલવેમાં જતું રહેશે તો ગામ સાદલી ખેદાન મેદાન થઈ જશે અને ધંધાના કોઈ બીજા સ્ત્રોત નથી આના સિવાય. એ સરકાર એના માટે અવેજમાં ઘણી બધી જગ્યાઓ છે. સરકાર જગ્યા માટે ગમે તે કંઈ કરે અને જગ્યા બીજે લઈ જાય, કાં તો પછી રેલવેનો પ્રોજેક્ટ નાનો કરે. અમે જે વાંધા રજૂ કર્યા હતા એ સંદર્ભમાં આજે અમે હિયરિંગ રાખ્યું છે. એ હિયરિંગની અંદર હું અને મારી સાથે બીજા એક સિનિયર એડવોકેટ કૌશલભાઈ મોટાભાગના ગામો અમે આમાં હિયરિંગ કરી રહ્યા છે. ત્યારે સાદલીની અંદર જે વેપારીઓ આવ્યા છે એમની ખાસ મુશ્કેલી છે કે બજારનો મોટા ભાગનો જે એરિયા છે કે જેમાં ધંધા રોજગાર ચાલે છે, જે રોજીરોટી વર્ષોથી બાપ દાદાની અંદર જે મિલકતો હતી એ મિલકતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. એ નુકસાનના સંદર્ભમાં આજે એમની રજૂઆત મળી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓ બેફામ બન્યા છે. તોલમાપના અધિકારીએ વેપારી પાસેથી લાંચ લીધી. સંદેશ ન્યૂઝ પહોંચ્યું તોલમાપ ખાતાની ઓફિસે, ત્યારે ભ્રષ્ટ અધિકારી બંશીલાલ ચૌહાણ ઓફિસમાંથી ગાયબ થઈ ગયો. બંશીલાલનો જુનિયર અધિકારી પણ ગાયબ થઈ ગયો. 1 વર્ષથી રાજકોટ કચેરી ખાતે ફરજ બજાવતો હતો. ટેકનિકલ અધિકારી કે તરીકે બંશીલાલ પાસે જિલ્લાનો ચાર્જ છે અને સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે પહોંચી ત્યારે તે લાંચિયો અધિકારી ત્યાંથી ગાયબ થઈ ગયો. રાજકોટની તોલમાપ ખાતાના ક્લાસ 2 અધિકારી બંસીલાલ ચૌહાણ દ્વારા 25,000ની લાંચ માંગવાના મામલે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના ખુલાસા બાદ બંસીલાલ છે તે પોતાની ઓફિસમાંથી ગાયબ છે. કારણ કે સંદેશ ન્યૂઝના કેમેરામાં આવ્યા બાદ ત્યારથી તે ગાયબ છે. અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તોલમાપ ખાતાની કચેરી કે જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે. અહીંયા એક કર્મચારી છે, આપણે તેમને પૂછીએ શું નામ છે તમારું? અમિતભાઈ સંઘાણી. અમિતભાઈ, બંસીલાલ છે એ ક્યાં છે? સાહેબ તો અત્યારે ફિલ્ડમાં હશે અને સાહેબ જિલ્લાના ચાર્જમાં છે. જિલ્લાના ચાર્જમાં છે? સાહેબને જિલ્લાનો પરમાનન્ટ ચાર્જ છે. અહીંયા એ શું કામ કરે છે? અમારે એવું હોય છે કે ઇન્સ્પેક્ટરની ઉપર એકલા વર્ગ 2 અધિકારી હોય છે, તો સાહેબને એમની દેખરેખ રાખવાની હોય છે. કેટલા સમયથી અહીંયા છે ને એને 25,000ની લાંચ માગી હતી, એ મામલે તમને કંઈ ખ્યાલ છે? એનું વર્તન કેવું છે, કયા પ્રકારની એમની પ્રેક્ટિસ છે? હું તો સાહેબ હજી તાલીમમાંથી હાજર થયો છું એટલે મને નથી ખબર. આ કોઈ એ તો સાહેબ મને નથી ખ્યાલ. હું આવ્યો સાહેબને મેં જોયા નથી એવું છે. તમે સવારથી આવ્યા ત્યારથી સાહેબને જોયા નથી? ના. તો આ અમિતભાઈ છે અહીંયા ઓફિસમાં કામ કરે છે તોલમાપ ખાતાની અને એ અહીંયા ક્લિયરિંગ વર્ક કરી રહ્યા છે. એમને પણ ખબર નથી કે બંસીલાલ ચૌહાણ આખરે ક્યાં ગયા છે. લગભગ 1 કલાક પહેલાં સંદેશ ન્યૂઝના કેમેરામાં બંસીલાલ ચૌહાણ ઝડપાઈ ગયા હતા. તેમણે અનેક સવાલો પૂછ્યા હતા, પરંતુ બંસીલાલ છે એ મીડિયાથી પીછો છોડાવીને ભાગી રહ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા પર સાયબર અટેકનો જે કેસ છે તેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીનું નિવેદન સામે આવ્યું છે. જીઆઈએસ સર્વરમાં શંકાસ્પદ એક્ટિવિટી દેખાઈ છે અને જેને લઈ જીઆઈએસ સર્વર આઇસોલેટ કર્યું છે. બીએસએનએલ સાયબર સિક્યુરિટીને જાણ કરવામાં આવી છે અને હાલ રૂટ કોઝ એનાલિસિસ કરાઈ રહ્યું છે. આંતરિક ખામી કે સાયબર અટેક તે તપાસ ચાલી રહી છે અને હાલ મહાનગરપાલિકાના તમામ ડેટા સલામત છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં આપણું જે જીઆઈએસનું સર્વર છે એમાં થોડી આપણને સસ્પિશિયસ એક્ટિવિટી દેખાણી, એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધું. ઘટના બની એ પછી આપણી જે ટેક્સ કલેક્શન સ્કીમ હતી એમાં મહત્તમ વસ્તુ ઓનલાઈન ભરાઈ છે, એમાં કોઈ આપણને અસર દેખાણી નથી. આપણું જે ટેક્સની સ્કીમ છે સંતોષકારક રીતે માસના અંતમાં પૂર્ણ થયેલ છે. આપણે ઇન્ટરનેટથી આ સર્વર સાથે જોડીને ચેક કરેલું છે. હાલ તમામ જીઆઈએસનો ડેટા સલામત જણાય છે. આ તરફ છોટાઉદેપુર બોડેલી ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખને ઝટકો લાગ્યો છે. પ્રમુખ અને મંત્રીના જામીન કોર્ટે ફગાવી દીધા છે. બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટે આ જામીન ફગાવ્યા છે. પ્રમુખ કંચન પટેલ અને મંત્રી શાંતિલાલ પટેલ ફરાર છે. ટ્રસ્ટમાં ગેરરીતિ અંગે બંને સામે ફરિયાદ નોંધાઈ છે. આગેવાન દિવ્યેશ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને જામીન કોર્ટે ફગાવી દીધા છે.
આ તરફ વડાલી પોલીસે બાઇક અને બેટરી ચોરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન શ્યામનગર પાટિયા પાસે 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં વડાલી રોડ પરથી ટ્રેક્ટરના બેટરીઓની ચોરી કર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે. પોલીસે ટ્રેક્ટરની બેટરી અને બાઇક સહિત 36,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. એલસીબીની તપાસમાં ચોરીના 2 ગુના ઉકેલાયા છે. આ તરફ રાજકોટ જિલ્લામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જામકોઠા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને આ સજા ફટકારી છે. 20 વર્ષની સજાની સાથે ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અભય ઉર્ફે સનીને 20 વર્ષની સજા અને 5,000 દંડ ફટકારેલ છે, જ્યારે મદદગારી કરનાર સાગર ઉર્ફે લાલાને પુરાવાના અભાવે છોડી મૂકેલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓ વિરુદ્ધ પરિપત્ર જાહેર કરાયો. કોઈપણ વિક્રેતા પાસેથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદી શકાશે તેવો પરિપત્ર જાહેર કરાયો. ત્યારે ડીઈઓ દ્વારા ધોકો પછાડતા ખાનગી શાળા હવે હરકતમાં આવી છે. વાલીઓને કોઈ જગ્યાએથી ખરીદી કરવા આદેશ નથી કરતા તેવું નિવેદન આપવામાં આવ્યું છે. સ્વનિર્ભર શાળા દ્વારા અમે માત્ર સૂચન કર્યું હતું, આદેશ નહીં. ડીઈઓએ 25 જેટલી શાળાઓ પાસે ખુલાસો માંગ્યો હતો, તેમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. શાળા સંચાલક મંડળ એ સ્પષ્ટતા કરવા માંગે છે કે વાલી પોતાને યોગ્ય લાગે એવા સ્થળ પરથી જ્યાંથી પોતાને સસ્તું, સારું, ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેમજ વધારે સારો અનુભવ આપી શકે એવી કોઈ પણ જગ્યાએથી યુનિફોર્મ, નોટબુક્સ, ટેક્સ્ટબુક્સ, સ્ટેશનરી વગેરે ખરીદી શકે છે. શાળાઓ દ્વારા જે સૂચન આપવામાં આવે છે અને ખરેખર સૂચન જ ગણવામાં આવે, એને આદેશ ગણવામાં આવે નહીં. તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની હવે સરકારી શાળા શરૂ કરવામાં આવશે. સેક્ટર 13માં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થશે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ શાળા શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શાળામાં ક્રમશઃ અન્ય વર્ગો ચાલુ કરવામાં આવશે. તો હવે ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરૂ થશે.